જય ભોળાનાથ. મહાદેવ વાસ્તુ ગુજરાતી ચેનલના આ સૌથી રૂવાડા ઊભા કરી દે તેવા અને ભયંકર સાવધાની માંગતા વિડીયોમાં તમારું સ્વાગત છે. મેષ રાશિના જાતકો, આ વિડીયો તમારી સ્ક્રીન પર દેખાવો એ કોઈ યુટ્યુબનો આલ્ગોરિધમ નથી, પણ સ્વયં દેવાધિદેવ મહાદેવનો તમને બચાવવાનો સીધો ઈશારો છે. અત્યારે જ તમારા આસપાસના બધા કામ પડતા મૂકો અને શ્વાસ રોકીને મારી આ વાત સાંભળજો. તમે સ્વભાવે નીડર છો, કોઈના બાપથી ડરતા નથી, પણ 1 થી 7 તારીખનો આ આવનારો સમયગાળો તમારા આ જ નીડર સ્વભાવની સૌથી મોટી અગ્નિ પરીક્ષા લેવા જઈ રહ્યો છે. બ્રહ્માંડમાં અત્યારે ગ્રહોની જે ભયાનક ગોઠવણી થઈ રહી છે તે તમારા જીવનમાં એક એવો જ્વાળામુખી ફાટવાની તૈયારી કરી રહી છે જેની રાખ તમારા વર્ષોના સપનાઓને રોળી નાખશે. જો તમને એમ લાગતું હોય કે તમારી તાકાત અને પૈસાના જોરે તમે આ આવનારા તોફાનને રોકી લેશો તો એ તમારો સૌથી મોટો ભ્રમ સાબિત થશે. ગ્રહોના સેનાપતિ અને તમારી રાશિ સ્વામી મંગળ પર અત્યારે ક્રૂર ગ્રહોની એવી ઘાતક દ્રષ્ટિ પડી રહી છે કે તમારા પોતાના જ લોહીના સંબંધો તમારા ગળાનો ગાળિયો બનવા જઈ રહ્યા છે. આ 7 દિવસોમાં તમારા જીવનમાં 5 એવા મોટા અને કાળજું કપાવી દે તેવા ઝટકા લાગવાના છે જે તમારા અસ્તિત્વને હચમચાવી દેશે. જો તમે ખરેખર તમારા પરિવાર, તમારી મહેનતની કમાણી અને તમારી આબરૂને રાખમાં રોળાતી બચવા માંગતા હો તો આ વિડીયોને એક પણ શબ્દ ચૂકવવાની ભૂલ ન કરતા. વિડીયો સ્કીપ કર્યો તો સમજો તમે તમારા જ હાથે તમારા પગ પર કુહાડી માર્યો છે. આ વિડીયોના અંતમાં મહાદેવના જે અચૂક ઉપાયો બતાવ્યા છે તે જ તમારું એકમાત્ર રક્ષા કવચ બનવાનું છે. તો ચાલો સમય બગાડ્યા વગર જાણીએ કે આ વિનાશક સમયને કેવી રીતે પાર કરવો. આ મહિનાની શરૂઆતમાં મેષ રાશિના સ્વામી મંગળની સ્થિતિ અત્યંત ક્રોધિત અને અસ્થિર બની રહી છે. રાહુની માયાવી ચાલ અને શનિની વક્ર દ્રષ્ટિ તમારા મગજ પર એવો કબજો જમાવશે કે તમારો ક્રોધ જ તમારો સૌથી મોટો દુશ્મન બની જશે. નાની નાની વાતોમાં તમને એટલો ગુસ્સો આવશે કે તમે તમારા જ હાથે તમારા સૌથી નજીકના અને ફાયદાકારક સંબંધોની હોળી કરી દેશો. સૌથી પહેલો અને ભયંકર ઝટકો તમારા કરિયર અને વેપાર પર લાગવા જઈ રહ્યો છે. અત્યાર સુધી તમે જે પ્રોજેક્ટ કે કામ પાછળ રાત દિવસ એક કર્યા છે તે કામ કોઈ બીજું છીનવી જશે, અથવા તો ઉપરી અધિકારીઓ સાથેના એક નાના અહંકારના ટકરાવને કારણે તમારી નોકરી પર સીધું જોખમ આવી પડશે. વેપારમાં કોઈ જૂનો અને ભરોસાપાત્ર ગ્રાહક કે ભાગીદાર તમારી સાથે એવી મોટી છેતરપિંડી કરશે કે રાતોરાત તમારું મોટું પેમેન્ટ ફસાઈ જશે. બીજો જીવલેણ ફટકો તમારા પારિવારિક જીવન અને લગ્ન જીવન પર પડશે. મંગળનો આક્રમક પ્રભાવ પતિ પત્ની વચ્ચે આગ લગાડવાનું કામ કરવાનો છે. કોઈ બહારની વ્યક્તિ તમારા ઘરની વાતો સાંભળીને તમારા જ કાન ભરશે અને ઘરમાં એવી મહાભારત સર્જાશે કે વાત કોર્ટ કચેરી કે છૂટાછેડા સુધી પહોંચી શકે છે. તમારા પોતાના ભાઈ બહેનો સાથે જમીન મકાન કે મિલકતને લઈને એવા મોટા વિવાદ ઊભા થશે કે વર્ષો જૂના સંબંધ એક જ પળમાં લોહીનો તરસ્યો બની જશે. ત્રીજી સૌથી ચોંકાવનારી ઘટનાની વાત કરીએ તો અકસ્માત અને સ્વાસ્થ્યને લઈને છે. મેષ રાશિના જાતકોને આ 7 દિવસો દરમિયાન વાહન ચલાવતી વખતે કે મશીનરી સાથે કામ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી જરૂરી છે. લોખંડથી અથવા અગ્નિથી મોટા એક્સિડન્ટ થવાના પૂરા યોગ બની રહ્યા છે. રસ્તા પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે જે પોલીસ સ્ટેશન સુધી ખેંચાઈ પણ શકે. ચોથી મુસીબત તમારા છુપા શત્રુઓ તરફથી આવશે. જે લોકો તમારી પ્રગતિથી બળે છે તે લોકો આ સમયનો ફાયદો ઉઠાવીને તમારા પર કોઈ મોટું કલંક લગાવવાનો પ્રયાસ પણ કરી શકે છે. તમારા ચારિત્ર્ય પર અથવા તમારી પ્રમાણિકતા પર કોઈ એવો કીચડ ઉછળવામાં આવશે કે સમાજમાં મોઢું બતાવવું ભારે પડી જશે. પાંચમી અને અંતિમ ભયંકર ઘટના
તમારી આર્થિક સ્થિતિને પાતાળમાં ધકેલી દેશે. અચાનક કોઈ એવો મોટો અને ન ધારેલો ખર્ચ આવી પડશે જેના માટે તમારા લોકો પાસે હાથ ફેલાવવાનો કે વ્યાજે પૈસા લેવાનો વારો પણ આવી શકે. કોઈને ઉછીના આપેલા પૈસા ડૂબી જશે અને લીધેલા પૈસાનું વ્યાજ ભરવામાં આંખે પાણી આવી જશે. પરંતુ કાળથી ડરવાની જરૂર નથી, કારણ કે તમે મહાદેવના ભક્ત છો. આ ભયંકર ગ્રહ દોષ અને સંકટોમાંથી હેમખેમ બહાર આવવા માટે તમારે આ 1 થી 7 તારીખ સુધી પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ ખાસ શિવ અને વાસ્તુ ઉપાય કરવાના છે. સૌથી પહેલા તો મેષ રાશિના જાતકોએ પોતાના ક્રોધ પર કાબુ મેળવવા અને મંગળને શાંત કરવા માટે રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠી જવાનું છે. સ્નાન કરી પવિત્ર થઈને શિવાલય જઈને તાંબાના લોટામાં શુદ્ધ જળ, થોડો ગોળ અને લાલ ચંદલ નાખીને શિવલિંગ પર ધીમી ધારે જળાભિષેક કરવાનો રહેશે. જળાભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો સતત ને સતત જાપ કરતા રહેવું. ત્યારબાદ મહાદેવને લાલ રંગના ફૂલ અર્પણ કરવા અને હનુમાન ચાલીસાના પાઠ ચોક્કસ કરવા. આ ઉપાયથી તમારા મગજને શાંતિ મળશે અને સાચા નિર્ણયો લેવાની શક્તિ આવશે. વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર આ 7 દિવસો દરમિયાન તમારા ઘરની દક્ષિણ દિશાને એકદમ સાફ રાખવાની છે. આ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ભંગાર કે તૂટેલી ફૂટેલી વસ્તુઓ ન હોવી જોઈએ. દરરોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પાસે સરસવના તેલનો ચોમુખી દીવો પ્રગટાવવો અને તેમાં 2 લવિંગ નાખવા. આ વાસ્તુ ઉપાય તમારા ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરેલી રહેલી તમામ નકારાત્મક જે શક્તિઓ છે, બીમારીઓ અને છુપા શત્રુઓ, એના ઈરાદાઓને દરવાજા પર જ ભસ્મ કરી નાખશે. એને ત્યાં જ નષ્ટ કરી નાખશે. આ ઉપરાંત અકસ્માત અને આર્થિક નુકસાનથી બચવા માટે મંગળવારના દિવસે મસૂરની દાળ અથવા ગોળનું કોઈ ગરીબ મજૂરને દાન અવશ્ય કરો. આ સમય તમારી ધીરજ અને તમારી હિંમતની ખરી કસોટી છે. કોઈ પણ પરિસ્થિતિ આવે ઉતાવળમાં કોઈ પ્રતિક્રિયા ન આપતા અને બધું મહાદેવ પર છોડી દેજો. જો તમને મહાદેવ વાસ્તુ ચેનલની આ ચેતવણી અને આ દિવ્ય ઉપાય સાચા અને ઉપયોગી લાગ્યા હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી જય ભોળેનાથ અને હર હર મહાદેવ જરૂરથી લખજો. તમારા એક લાઇક અને સબસ્ક્રાઇબથી અમને આવી જ સાચી અને સચોટ માહિતી તમારા સુધી લાવવાની પ્રેરણા મળે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જય મહાદેવ.